કાયા મળ મૂત્રનું અસ્તિત્વ છે, તે માટે આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું એમ આજે વિચારજે. કાયા એટલે આપણું શરીર, એ મળ મૂત્રનું જ અસ્તિત્વ છે, એનું જ ઘર, એનું જ કોથળો. આ શરીરમાં શું ભરેલા છે? સપ્ત ધાતુઓ, દુર્ગંધમય. મળમૂત્ર આદિ, હાડકાં, ચામડા, લોહી, પરુ, નસો, એ બધું જ દુર્ગંધમય છે. કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું. એટલે અયોગ્ય પ્રયોજન એટલે 5 ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરી આનંદ માનું છું, તે યોગી છે. આવા શરીરમાં રહેલી ઇન્દ્રિયો, તે ઇન્દ્રિયોના વિષયો ભોગવીને આનંદ માનું છું ઉપરથી, તે કૃપાલદેવ કહે છે યોગ્ય છે. યોગ્ય નથી, માટે વિચારજે. કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે. ખાણ મૂત્રને મળની રોગ જરાને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક કામ. કાયા તો આવી છે, એનાથી સાર્થક કર, આત્માનું હિત કરી લે. આ તો મળમૂત્રની જ ખાણ છે અને એ જ રહેવાની, કેમ કે એ આહારથી બનેલું પૌદ્ગલિક એટલે પૂતગલમય જ છે. કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું એમ આજે વિચારજે. વિવેચનમાં કે છે, સવારથી ઉઠીને શરીરની સંભાળ લેવી પડે છે, પણ તે કાયા કેવી છે તેનું સ્વરૂપ જણાવ્યું છે. સવારથી ઉઠીને જ આ કાયાનું દાંતણ, મળ મૂત્ર ત્યાગ, પછી પાછા મોઢું સાફ કરો, પછી એને ખાવાનું આપો, કેટલી બધી એની આ કરવી પડે સવારથી સાંજ સુધી સેવા. સવારથી ઉઠીને શરીરની સંભાળ લેવી પડે છે, પણ તે કાયા કેવી છે તેનું અત્રે સ્વરૂપ જણાવ્યું છે. મળ મૂત્રનું અસ્તિત્વ છે, એટલે જેમાંથી એ શરીર ઉત્પન્ન થયું તે બધી વસ્તુઓ ગંદી છે, અને જેનાથી એ પોષણ પામે શરીર, તે ખાધેલો ખોરાક છે. ખોરાકનું આ બનેલું આ રૂપ થયું એનું. અને જ્યારે એ જ ખોરાક ખાઈ ગયા પછી હોંકી કાઢે, ઉલટી કરે તેની, ત્યારે જેમાંથી એનું પોષણ થાય તે વસ્તુ કેવી છે તે પ્રત્યક્ષ જણાય. ઉલટી કરીને બહાર કાઢ્યું તો ખ્યાલ આવે કે આ શરીરમાં એને સ્પર્શ થયો કે એ આહાર પણ બધો ગંદો થઈ ગયો બધું, એટલે ચિત્રી ચડે એવું થઈ જાય. ઉલટી થાય તો ગમે નહીં, અને મળમૂત્ર રૂપે તે આહારનું કેવું વિકૃત સ્વરૂપ થઈ બહાર આવે તે પણ દેખાય છે. ગમે તેવા બદામ, પિસ્તા, સુગંધી પદાર્થો ખાધા હોય કે શરીરનો સંગ થઈને એકવાર બહાર આવ્યું કે દુર્ગંધમય બની જાય, પછી એને કોઈ જોવું ન ગમે, અથવા આહારનો પછી મળમૂત્ર બનીને બહાર આવે એ પણ આપણને દેખાય છે. એટલે શરીર એ અસૂચિ વસ્તુનો જ કોથળો છે. કોઠીમાં અનાજ ભરેલું તો અનાજ આવે, મળમૂત્ર ભરેલા તો મળમૂત્ર બહાર આવે. એટલે નવે દ્વાર શરીરમાં નવે દ્વારમાંથી મેલ જ નીકળે, કેમ કે અંદર એ જ ભરેલું છે. એ લક્ષમાં રહે તો આ દેહના કાર્યમાં આસક્તિ ન થાય. લક્ષ્યમાં હોય તો એના આવા કાર્યમાં દેહથી આનંદ લેવા જતાં આસક્તિ ન થાય. જરૂરિયાત પૂરતી એની સંભાળ લેવી પડે, પણ વિલાસમાં વૃત્તિ ન જાય. આ ધ્યાનમાં હોય કે આ તો અસૂચિની જ ખાણ છે, એમ અસૂચિ ભાવના વડે એ ભાવ દ્રઢ કર્યા હોય તો કે છે પછી વિલાસમાં એની વૃત્તિ ન જાય. તે અર્થે વિચારવાનું કહે છે કે હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું. નિમિત્તો એવા છે કે દર્પણમાં જુએ ત્યારે અહંકાર થાય,
કપડાં મોઢું દર્પણમાં જોઈએ તો એનો પાછો અહંકાર થાય. નિમિત્તો બધા એવા કપડામાં, ઘરેણામાં, બધે જ્યાં વૃત્તિ ચોટી છે તે ઉખાડવા માટે વિચાર કરવા કહે છે. શરીરમાં, કપડામાં, ઘરેણામાં જ્યાં જ્યાં વૃત્તિ ચોટી તે ઉખાડવા માટે વિચાર કરવા કહે છે કે હું શાની સંભાળ રાખું છું? હું સવારથી સાંજ સુધી કોની સંભાળ રાખું છું? વિષ્ટાનું પોટલું છે તેની, વિષ્ટાનો કોથળો એની સંભાળ રાખું છું. અને શા અર્થે આ હું કરું છું? પ્રભુશ્રીજી અહીંયા બ્રહ્મચારીજી કહે છે કે પરમ પૂજ્ય પ્રભુશ્રીજી આ વાત સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપતા. પ્રભુશ્રીજી કે એક સાધુ હતો. હવે એના આ વાત સમજાવવા દ્રષ્ટાંત આપે. એક સાધુ હતો, તેની પાસે એક બાઈ શાસ્ત્ર ભણવા જાય. કેટલાક પ્રકરણ એને શીખવાડ્યા સાધુએ, પણ એ નિમિત્તથી તે સાધુની વૃત્તિ ચલિત થઈ. પ્રતિબંધ વધતો ગયો. એને ત્યાં જ આહાર પાણી લેવા કોઈ નિમિત્તે તે સાધુ જાય, ત્યાં બેસે, વાતો કરે અને કોઈ ન હોય એવો પ્રસંગ શોધે. સાધુની વૃત્તિ ચલિત થઈ એટલે બાઈ જાણે કે આપણે સાધુને વરાવવાનો લાભ મળે છે ઘરે આવે એટલે, અને મને મળાવે એમ કરીને કે સારું કે મને તો આ સાધુને વરાવવાનો લાભ મળ્યો, માટે ઉલ્લાસથી તે દાન વગેરે આપતી. એક દિવસે સાધુએ નિર્લજ્જપણે પોતાની આવી હલકી વૃત્તિ તેની આગળ પ્રગટ કરી. બાઈ સમજી ગઈ, પણ આપણા ગુરુ છે માટે એને શિખામણ આપી એવો મનમાં વિચાર રાખી અને સાધુને તે બાઈએ કહ્યું કે આ વખતે આવતીકાલે આવજો. એટલે સાધુ પાછો ચાલ્યો ગયો. પછી તે બાઈએ શું કર્યું? રાત્રે પોતાના પતિને એમ કહ્યું કે ઘણા દિવસથી મને કબજિયાત રહે છે, હું તે કહેવાનું ભૂલી જતી હતી, પણ આજે સવારે પહેલાં તમે ડાક્ટર પાસે જઈને એવી કોઈ સખત દવા લાવો કે 5-10 ઝાડા થાય. વૈદ ન આપે તો પણ 2 દિવસ ઉપરાઉપરી લેવાની જરૂર છે એમ કહીને વધારે લાવજો. પોતાના પતિને એમ કહ્યું કે તમે ઝાડા મને થાય બહુ, એવી દવા લાવો. પાછો વૈદ ના પાડે કે ભાઈ એટલું બધું નહીં લેવાય, તો કે બહુ સખત કબજિયાત છે એટલે 2 દિવસ લેવું પડશે, લાગ લગાડે વધારે આપો એમ કહીને લઈ આવો. એટલે વૈદ પાસે એનો પતિ જઈ અને સવારમાં જ પહેલાં જે દવા લઈ આવ્યો અને ડાક્ટરને કહ્યું કે બિચારી ક્યારની માંદી છે પણ કહેતી નથી, માટે દવા વધારે આપો, જુલાબ થાય એવા. એટલે બાઈ તે દવા એનો પતિ લઈ આવ્યો અને બાઈએ તે બધી જ એક સાથે લઈ લીધી, જેથી ખૂબ ઝાડા થાય. પછી એક વાસણમાં એ દિશાએ જાય, જે સંડાસ થાય તે વાસણમાં ભર્યા કરે. બરણી જેવું વાસણ હતું, મોટું કઈ બરણી જેવું. તેમાં એ દિશાએ બેસે. 10-15 ઝાડા થઈ ગયા. પછી સાધુ આવવાનો વખત થયો બીજે દિવસે, ત્યારે ખાટલો પાથરી, પથારી તૈયાર કરી, પથારીમાં તે બરણી મૂકી, એના અંદર એને બધું મળ ભરેલો છે મૂકી, પોતે જેવો વેશ રાખતી કે પહેરતી તેવો બધો તે બરણીને પહેરાવ્યો. બરણી ઉપર એ રીતે ગોઠવણ કરી દીધી. ખાટલા ઉપર બરણી મૂકી એને આવા કપડાં પહેરાવી દીધા અને મોઢું ઓઢ્યું હોય તેમ ઠાઠમાઠ કરીને ત્યાં રાખી મૂકી બરણીને. તથા સાધુને પહેરવાનો એક ચલોઠો પણ તૈયાર રાખ્યો. એ પણ બાઈને ખબર છે કે કંઈક થશે એટલે એક ચલોઠો જોઈશે, એ પહેરણ કપડું એક ઓઢવાનું એવું ચલોઠું. પછી બારણું બરોબર વાસેલું નહીં તેમ વાસીને એક ખૂણામાં અંધારામાં તે બાઈ બેસી રહી
સાધુ આવ્યો, બારણું ઉઘાડીને અંદર પેસી બારણું વાસ્યું, પછી જોયું તો ખાટલા ઉપર કોઈ બેઠેલું દીઠું. એટલે એ પણ ખાટલામાં બેઠો, બરણીને ગળે હાથ મૂકીને નમાવી કે અંદરનું બધું એના પર ઢળી પડ્યું. અરે આ શું થયું? બરણીમાં જે મળમૂત્ર ભરેલા એ બધું જ એના ઉપર ઢળી ગયું. બરણીને ગળે હાથ મૂકી સાધુએ નમાવી કે અંદરનું બધું એના પર ઢળી પડ્યું. અરે આ શું થયું? એમ વિચારી પૂછ્યું કે કોઈ છે કે નહીં. ખૂણામાં બાઈ બેઠેલી હતી, તેણે ચલોઠો રાખેલો હતો તે લઈને ઊભી થઈ અને બારણું ઉઘાડી નાખ્યું. પહેલા તો તે બાઈનું શરીર ઝાડા થવાથી ફિક્કું પડી ગયું હતું. 10-15 ઝાડા થઈ ગયા એટલે તે બાઈનું શરીર ઝાડા થવાથી ફીકું પડી ગયું હતું, નંખાઈ ગયું હતું, તદ્દન અશક્ત બની ગયું હતું. સાધુએ પૂછ્યું, આ શું થયું? રૂપ ક્યાં ગયું? બાઈએ કહ્યું, આ બરણીમાં. તારું રૂપ ક્યાં ગયું? તો કે આ બધું બરણીમાં. તમને જેના પર મોહ હતો તે વસ્તુ તમને આ બરણીમાં કાઢી આપી. રૂપ પર તમને મોહ હતો તે ઝાડા થયા તેથી જતું રહ્યું અને મોઢું લેવાઈ ગયું છે. સાધુ સમજી ગયો. બાઈને એને શિખામણ આપી હતી તેને બરાબર લાગી. કપડું બદલવાનું આપ્યું. પેલો ચલોઠો બાઈએ રાખેલો કે એના ઉપર બધું ઢોળાશે એટલે પછી ચલોઠો આપ્યો, કપડું બદલવાનું આપ્યું. તે બદલીને સાધુએ માફી માંગી. બાઈને કહ્યું, મેં તો તમને બહુ દુઃખ આપ્યું, પણ તમે તો મારા ઉપર ઉપકાર જ કર્યો. આખા ભાવમાં એને એવી વૃત્તિ ન જાગે તેવી શિખામણ આપી. પછી બીજી વાર આવું કરે નહીં. એટલે આખા ભાવમાં એને શિખામણ મળે એવું બાઈએ કર્યું કે મારો ગુરુ છે એટલે એને શિખામણ આપો. આ પ્રમાણે કૃપાલદેવ કહે છે, કાયા મળ મૂત્રનું અસ્તિત્વ છે, તે માટે હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું એમ આજે વિચારજે. હવે વાક્ય 57.